ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભુજ સુધરાઈની પ્રી મોન્સૂન કામગીરી હજુ પૂર્ણ થઈ નથી, જેને લઈને ભુજ શહેરના નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ભુજના વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ગત અતિવૃષ્ટિમાં પાણી ભરાયા હતા અને નાલાઓને નુકસાન પહોંચ્યું હતું, ત્યારે આ વખતે હજુ સુધી હમીરસર તળાવની આવમાંથી પસાર થતા આ વિસ્તારોમાં હજુ સુધી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી નથી। આ વિસ્તારમાં હજુ પણ નાલાઓની સફાઈ બાકી છે અને પાણીના વહેણવાળા વિસ્તારોમાં બાવળની જાળી ઊભી છે, જે ભવિષ્યમાં ગંભીર મુશ્કેલી ઊભી કરે તેમ છે। આ વિસ્તારના લોકોએ આ વર્ષે ચોમાસા પહેલા ભુજ સુધરાઈ તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરે તેવી માંગ કરી હતી। 2011માં જ્યારે હોનારત થઈ ત્યારે આ નાલા નો સંપૂર્ણપણે ધોવાણ થઈ ગયો, હમીરસરના ઓગણથી કરી અને રાણાવાડી ખડ સુધી। એના કારણે ભારતનગર, રાહુલનગર અનેક વિસ્તારોમાં માણસોના ઘરોમાં પાણી ભરાય છે અને સ્થાનિક ધારાસભ્ય જે ત્યારે વાસણભાઈ તે લોકો સાથે રૂબરૂ આવી, જિલ્લા ભાજપના પ્રમુખ હતા, બધે જોઈ પણ ગયા અને કલેક્ટરને સૂચના પણ આપી અને કલેક્ટરશ્રીએ પણ નગરપાલિકાને લેખિતમાં આપ્યું છે અને અમે લોકોએ પણ લેખિતમાં અવારનવાર આપેલું છે, છતાં આજ દિવસ સુધી આ નાલા રિપેરિંગનું કામ આ લોકોએ કર્યું નથી અને માત્ર રેકર્ડ ઉપર 2011 અને 2012 ને 13 ને 14 18 લાખનો ખર્ચ નાલા સફાઈનો બતાવેલો છે રેકર્ડ ઉપર, પણ નાલા સફાઈ થઈ નથી। અમારી માંગ છે કે આ જે નાલા છે સંપૂર્ણપણે વ્યવસ્થિત સાફ સફાઈ થાય, જે તૂટેલી પાળીઓ છે, નાલા પુલિયા તૂટેલા છે એ રિપેરિંગ થાય અથવા નવા બને એવી અમારી લેખિતમાં હમણાં પણ મેં લેખિતમાં માંગણી કરેલી છે અને એસ્ટિમેટ સાથે માંગણી કરી છે। એમ નહીં, ભુજ નગરપાલિકાના એન્જિનિયરે એસ્ટિમેટ બનાવેલું છે અને એસ્ટિમેટ પણ આ લોકો સાથે રજૂ કરેલો છે, પણ આ લોકોએ હજી સુધી કોઈ પગલાં લીધા નથી। એક નાલાનો 3 લાખ રૂપિયા એસ્ટિમેટ છે, 2 નાલાનો 6 લાખ રૂપિયા એસ્ટિમેટ શીખે મેં આ લોકોને રજૂ કરેલો છે। આ તો વર્ષો થઈ ગયા પાણી લીકેજ છે, વારંવાર આ લોકો પાસે જ્યારે પાણી માટેની રજૂઆતો કરીએ, મોરચા વિસ્તારોમાંથી જાય છે, ભુજ શહેરમાંથી, પણ એ લોકો એક જ છે કે અમારી પાસે માણસો નથી કામગીરી કરે એવા, તો માણસો આજ દિવસ સુધી એ લોકો રાખતા નથી અને આવી લાઈનો તો ભુજ શહેરમાં અનેક જગ્યાએ એટલી લીક છે કે એક વિસ્તારને પાણી પૂરતો મળી શકે એટલો પાણી વેડફાય છે અત્યારે। તો બીજી તરફ ભુજ સુધરાઈના કાઉન્સિલર કાસમ સમાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના પડતર કામો માટે તેમણે અનેક વખત ભુજ સુધરાઈમાં રજૂઆત કરી છે, પણ હજુ સુધી આ કામો હાથ ધરાયા નથી। ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરી પણ હજુ સુધી કરવામાં આવી નથી, ત્યારે તેમણે આગામી સમયમાં આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાય તેવી ચેતવણી ઉચ્ચારી હતી। પાણીવાળી મુશ્કેલીનો વારંવાર રિપોર્ટ અરજી આ તે અમે અને અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરે કરી છે, હજી કાંઈ તૈયાર નથી। તમે જોયું છો, તમે છે બહુ મુશ્કેલી છે, વરસાદ વખતે 3-4 દિવસ રહેવું બહારથી પડે છે, ત્યારે આ સુધારો થાય, સાફ સફાઈ થાય, એની વ્યવસ્થા થાય, પાણી નુકસાન ન થાય અને બીજું શું કહે આટલામાં બહુ મુશ્કેલી હોય છે। 2 દિવસ 3 દિવસ તો બહાર નીકળી શકતા। બાર એ પુલે જે બારે में असां बोलूं था ने कई वक्त लेखित करी ॾिना आहियूं અને असांजा काउंसलर कासम समा खे कई वक्त जाण कया आहियूं, वीचारा ई पण पेपर में ॾिना आहिनि, पण छतां कमु न थियो अञा। कई वक्त असां ॾिना आहियूं पेपर में, कासम समा जेको काउंसलर आहिनि असांजा, એ ઘણી વખત ॾिना आहिनि કે છતાં બી કંઈ કમ ના થયો અञा સુધી, એ પૂરો કારણ ના ને હંમેશા વરસાદને બહુ ટ્રબલ છે તો ને 3 વર્ષથી એ પુલિયો તૂટેલો आहे, 3 વર્ષથી અञा સુધી કોઈ નગરપાલિકા કોઈ જાતની ફરિયાદ ના કી સુણે નતા, કોઈ જાતની ફરિયાદ સુણે નતા અને થાંભલો હોય આજ 1 વર્ષથી થાંભલો એકદમ લટકી રહ્યો હોય અને બહુ વડી હોનારત થીંદી એલા। અહીંયા બાજુમાં અમારી દુકાન આવેલી છે, પણ આ પુલિયો છે 3-4 વર્ષ જૂનો છે, હજી કોઈ અમારો આ પુલિયાનો ઉકેલ આવેલ નથી।